નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતના પાઠ 4 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, આપેલા શબ્દ સમૂહનું સારા અક્ષરે લેખન કરો અને વાંચન કરો। દેવરક્ષિતા ગુજરાતી, પુણ્ય સલીલા નર્મદા માતા, ધર્મદાયિની ગુર્જરી, સાભ્રતત્યા ઇતિહાસ। પ્રશ્ન 2, કાવ્યના આધારે પ્રશ્નના ઉત્તર આપો। પહેલું, કાલિકા કસ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષિતઃ? કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષિત્ય। બીજું, અંબા કસ્યા દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતિ? અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતિ। ત્રીજું, કા પુણ્ય સલીલા અસ્તિ? નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી નાખ્યા બાદ પેજ ખુલશે। તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણ જોવા મળશે। કોઈ પણ ધોરણ પર ક્લિક કરતા તેના વિષયો જોવા મળશે અને કોઈ પણ વિષય પર ક્લિક કરતા તેમના પાઠ જોવા મળશે। કોઈ પણ પાઠ પર ક્લિક કરતા તેમના પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનો જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ચોથું, કસ્યાઃ ઇતિહાસ વિશાલઃ? સાબરમત્યા નદ્યાઃ ઇતિહાસ વિશાલઃ। પ્રશ્ન 3, વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તો તેના આધારે નીચેનો ફકરો પૂરો કરો। મર્મ પૂર્વ દિશાયામ મમ ભસ્યઃ રમેશઃ ઉપવિશતિ। પશ્ચિમ દિશાયા સંદીપઃ ઉપવિશ્યતિ। વૈભવઃ દક્ષિણ દિશાયામ ઉપવિશ્યતિ। રવિઃ ઉત્તર દિશાયામ ઉપવિશ્યતિ। પ્રશ્ન 4, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, ખાલી જગ્યા મહિમા વિશાલઃ ગંડગાયાઃ। બીજું, પ્રભાવઃ વિશાલઃ યમુનાઃ। ત્રીજું, ખાલી જગ્યા કરુણા વિશાલાઃ સરસ્વત્યા। ચોથું, ખાલી જગ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ આજ્યાઃ। પાંચમું, તટે માંડવી નગરમ અસ્તિ રૂક્માવત્યાઃ। ખાલી જગ્યા તટે ઉજ્જયંતી અસ્તિ ક્ષિપાયાઃ। સાતમું, તટે દ્વારકા નગરમ અસ્તિ ગોમત્યાઃ। થેન્ક યુ।